નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. બસ એક જ મિનિટમાં આપણે ધોરણ 11 ની મોસ્ટ આઈએમપી સેક્શન સી કે જેમાં 2 ગુણના પ્રશ્નો બધા જ પૂછાવાના છે એને લઈને આપણે હાજર થઈ ગયા છીએ. 2 ગુણના દરેક પ્રશ્નોનું સોલ્યુશન તમારું અહીંયા હાજર થઈ ચૂક્યું છે. મિત્રો ફટાફટ જેણે જેણે આ વિડીયોને હજી લાઈક નો કર્યો લાઈક કરી દો, જેણે જેણે શેર નો કર્યો શેર કરી દો. પ્રથમ સામયિક પરીક્ષામાં 2 ગુણના પ્રશ્નો આટલામાંથી જ આવવાના છે એવું નોંધ કરીને આવજો. નોંધ કરીને લખી રાખજો કે આટલા પ્રશ્નો જ તૈયાર કરીને આપણે જવાનું જ છે. આટલા પ્રશ્નો તૈયાર કરવાના જ છે એવી નોંધ સાથે યસ મિત્રો હાજર થઈ જજો. યસ, લેટ્સ સ્ટાર્ટ વિભાગ સી. વાહ, સરસ, શું વાત છે. ઘણા બધા મિત્રો હજી મને દેખાઈ રહ્યું છે વિડીયોને લાઈક નથી કર્યો, ફટાફટ લાઈક કરી દેજો. આ ચેનલને જેણે સબસ્ક્રાઇબ નથી કરી ફટાફટ સબસ્ક્રાઇબ કરી દે, જેથી કરીને આવનારા દિવસોમાં જે પણ વિડીયો તમારી સમક્ષ આવવાના છે એ તમને પૂરેપૂરા મળતા રહે. યસ, શું વાત છે. ઘણા બધા મિત્રો યસ 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 યસ, ખૂબ સરસ. હા, ઘણા બધા મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે અને ઘણા બધા લાઈક શેર સબસ્ક્રાઇબ પણ કરી દીધું છે અને ઘણા બધા હજી મિત્રો જોડાવાના બાકી છે. મિત્રો આ ચેનલ એટલે અહીંયાથી જે પણ આઈએમપી આપવામાં આવે પરફેક્ટ પૂરેપૂરું વાંચીને જાઓ એટલે 100% માર્ક્સ એમાંથી જ આવે એવું આઈએમપી આપવામાં. સ્ટેટના વિષયમાં હું તમને જે મારો 10 વર્ષનો જે અનુભવ અને ઘણી બધી એક્ઝામોની જે કન્ડક્ટ કરેલી છે એના આધારે કહી રહ્યો છું તે આ પ્રશ્નો ખાસ અગત્યના છે. એમાં પહેલો પ્રશ્ન છે, પ્રત્યક્ષ તપાસના લાભ અને ગેરલાભ જણાવો. પ્રત્યક્ષ તપાસના શું જણાવવાના છે? લાભ અને ગેરલાભ. પ્રત્યક્ષ તપાસના લાભ અને ગેરલાભ તમારે જણાવવાના છે. એક જ મિનિટ મિત્રો, એક જ મિનિટ. પ્રત્યક્ષ તપાસના લાભ ગેરલાભ જણાવો. પ્રત્યક્ષ તપાસની રીતના લાભ અને ગેરલાભ જણાવો. પરોક્ષ તપાસની રીતના લાભ અને ગેરલાભ જણાવો. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જણાવો. 1 મિનિટ. યસ 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 મિત્રો, ફટાફટ મારી સાથે જોડાયેલા રહેજો. યસ, હા. ત્યાર પછી આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો સમજાવો. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. આ પ્રશ્ન પણ એટલો જ અગત્યનો. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. હા, વિદ્યાકુલ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ. યસ. ત્યાર પછી ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતના વિશે સમજાવો. ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત સમજાવવાની છે. ટપાલ દ્વારા પ્રશ્ન રીતના લાભ અને ગેરલાભ પણ સમજાવવાના છે. આદર્શ પ્રશ્નાવલી આગણક દ્વારા જે પ્રશ્નાવલી રીત છે એની વિશે ટૂંક નોંધ લખવાની છે. આગણક દ્વારા પ્રશ્નાવલી રીતના લાભ અને ગેરલાભ પણ લખવાના છે. આ પ્રશ્ન બધા જ વિભાગ સી 2 ગુણમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો. 2 ગુણના સૌથી અગત્યના પ્રશ્નો અહીંયા પૂછાઈ શકે એવા પ્રશ્નો. યસ મિત્રો, નેક્સ્ટ વાત કરું તો ગૌણ માહિતીના પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો વિશે ટૂંકમાં જણાવવાનું છે. એક ગૌણ માહિતીના પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો વિશે ટૂંકમાં જણાવવાનું છે. ચાલો મિત્રો, આ થઈ ગઈ ચેપ્ટર 1 ની વાત. ચેપ્ટર 1 માં આટલા પ્રશ્નો ખાસ અગત્યના
ચેપ્ટર 1 માં આટલા પ્રશ્નો ખાસ તમારે તૈયાર કરીને જવાના છે. હવે વાત હું કરવા જઈ રહ્યો છું ચેપ્ટર 2 વિશેની વાત. તો ચેપ્ટર 2 ની જો આપણે વાત કરી દઈએ તો યસ, અને એમાં એક પ્રશ્ન ઉપર જેના પર હું ખાસ ફોકસ કરી રહ્યો છું, પ્રાથમિક માહિતી મેળવવા માટે તપાસની 3 રીત પૈકી કઈ રીતનો ઉપયોગ કરવો તેનો પસંદગીનો મુખ્ય આધાર કઈ બાબત પર રહેલો છે. આ 6 બાબતો યાદ રાખવાની છે. તપાસનું કાર્યક્ષેત્ર, તપાસનો હેતુ, ચોકસાઈના અપેક્ષિત ધોરણ, નાણાકીય જોગવાઈ, સમય મર્યાદા, આ 6 બાબતોને ખાસ ધ્યાનમાં રાખીને આપણે આગળ દાખલાઓ ગણવાના છે. યસ મિત્રો, સરસ મજાનો આપણી વિદ્યાકુલની ટોપર બેચ ધોરણ 9 થી 12 માટે ટોપર બેચ 2024 આપણા માટે, જેમાં પહેલા 100 વિદ્યાર્થીઓને જો કૂપન કોડ, જ્યારે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી, કૂપન કોડ છે વિદ્યા30 યાદ રાખજો, વિદ્યા30 VIDYA વિદ્યા30 કૂપન કોડ દ્વારા જે લોકો પણ લોગિન કરશે એમને ડિસ્કાઉન્ટ 30% સુધી મળવા પાત્ર છે. તો ઝડપથી દોડીને, જેમ અહીંયા તમે દેખાઈ રહ્યું છે, યસ, ઘણા બધા મિત્રોએ મને લાઈક શેર આપી દીધું છે, ઘણા બધા મિત્રોના હજી લાઈક બાકી છે, અને શેર તો ઘણા બધા મિત્રો હજી કર્યું. તેલા આવી જાઓ, ભણવાનો સમય. યસ, અને આ જ પ્રશ્નો પૂછાવાના છે, કાઈ ચિંતા કર્યા વગર. ભલે અત્યાર સુધી તૈયારી નથી થઈ, ડોન્ટ વરી, પણ હવે ટાઈમ છે, તૈયારી કરી નાખવાની છે. બરોબર? યસ સર, સ્ટાન્ડર્ડ 12 ના વિડીયો બનાવો, 3 ડેટે એક્ઝામ શરૂ થાય છે. સ્ટાન્ડર્ડ 12 નો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયો છે. વિભાગ સી નો પ્રશ્ન કયા પૂછાવાના એનો એક વિડીયો ઓલરેડી અપલોડેડ છે. આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, જેથી તમને નોટિફિકેશન નથી મળ્યું. ભાઈ ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, તમને નોટિફિકેશન મળી જશે, અને જેથી તમે અમારી સાથે જોડાયેલા રહી શકશો. ત્યાર પછી જો આપણને એક સરસ મજાનો પ્રશ્ન આપેલો છે, અહીંયા તમે ધ્યાન આપો તો, નીચે જણાવેલ આવૃત્તિ વિતરણના વર્ગોની મધ્ય કિંમત, ચેપ્ટર 2 માંથી આ પ્રશ્ન પૂછાઈ શકે છે. વર્ગોની મધ્ય કિંમત. હા ભાઈ, બધું આવશે, બસ એ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ ચેનલ સાથે પરફેક્ટલી જોડાયેલા રહેજો, જેથી કરીને બધું જ આવી શકે એમ છે. ઓકે, તો નીચે જણાવેલ આવૃત્તિ વિતરણના વર્ગોની મધ્ય કિંમત જણાવો. વર્ગ આપી દીધા છે, અને વર્ગની આપણે મધ્ય કિંમત પણ મેળવી લેવાની છે. જો અહીંયા ધ્યાન આપો, મધ્ય કિંમત કઈ રીતે મળશે, તો અહીંયા મેં ગણીને પણ બતાવ્યું છે. અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2, અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. શું વાત છે? હા મિત્રો, કંઈક તો ખાસ કરવું જ પડશે. હજી ઘણા બધાની લાઈક ઓછી છે, ઉતાવળથી જોઈન્ટ થયેલા હોય એ બધા જ. હા, ગુડ ઇવનિંગ કિશોરભાઈ મુસરુ હાજર થઈ ગયા છે. મસરુ કિશોરભાઈ, હા, ખૂબ સરસ. સરસ સરસ સરસ. ઓકે, નેક્સ્ટ, એક ઓફિસમાં કુલ કેટલા કર્મચારીઓ કામ કરે છે? તો ઓફિસમાં કામ કરતા 40 કર્મચારીઓમાં 60% સ્ત્રીઓ, બાકીના 40% પુરુષો હતા. 50% પુરુષો પરણિત હતા, જ્યારે પરણિત અને અપરણિત સ્ત્રીઓનું પ્રમાણ 5 જેમ કેટલું આપ્યું હતું? 5:3 પ્રમાણ આપેલું છે. આ દાખલાને પણ આપણે ગણતરી કરવાનો છે. સર, આ પ્રશ્ન પ્રી એક્ઝામ ચાલે છે તેમાં પૂછ્યો હતો. યસ, એટલે જ કહું છું, આ બધાય પ્રશ્નો પૂછાય એવા પ્રશ્નો છે, એટલે જ ખાસ તૈયાર કરી લેવાના. જો અહીંયા તમને જીવતું જાગતું પ્રમાણપત્ર પણ મળી ગયું છે કે અહીંયા હવામાં કોઈ ગોળીબાર થઈ રહ્યો નથી. મિત્રો, જે કાંઈ પણ છે પૂછાવાના જ પ્રશ્નો તમને આપી રહ્યા છીએ, એટલે ફટાફટ જેણે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય, જેણે હજી સુધી આ ચેનલને લાઈક ન કરી હોય, ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દે, કારણ કે અહીંયાથી જે પ્રશ્નો પૂછાવાના છે એ દરેકે દરેક પ્રશ્ન તમારી બોર્ડની આવડી ગઈ, પ્રથમ સામાયિક પરીક્ષા માટે ખાસ જરૂરી એવા પ્રશ્નો આવવાના છે. હા, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કોલેજમાં કુલ 1500 વિદ્યાર્થીઓ માટે 900 છોકરા હતા. આ પ્રશ્ન પણ એટલો જ અગત્યનો છે. 900 છોકરાઓ હતા, જેમાંથી 250 છોકરાઓ વિજ્ઞાન પ્રવાહના હતા, જ્યારે 250 છોકરીઓ વાણિજ્ય પ્રવાહની હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં શું કરવાની છે? રજૂ કરવાની છે. આની સંખ્યા દર્શાવતું આપણને કોષ્ટક પણ આપેલું છે, દેખાઈ રહ્યું છે તમને? સંખ્યા દર્શાવતું સરસ મજાનું કોષ્ટક અહીંયા આપી દીધેલું છે. આપણે માહિતીને શું કરવાની? છોકરાઓ 250, છોકરીઓ 350. અહીંયા વાણિજ્યમાં છોકરાઓ 650, છોકરીઓ 250.
ડન સર એસપીસીસી નો એમજી આપજો. બધું જ આઈએમપી આપવાનું છે, કાંઈ પણ દરેકે દરેક સબ્જેક્ટ નું તમામે તમામ વસ્તુ તમને મળવા પાત્ર છે. એના માટે બસ એક કામ કરવાનું છે, વિદ્યાકુલ ગુજરાતી ચેનલ આપણી છે, જેમને તમારે જો તમે શેર ન કરી હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. જો તમે એને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને ખાસ કરીને બેલ આઇકોન જે છે ને એ બેલ આઇકોન દબાવવાનું ભૂલાય નહીં, કારણ કે જેથી અહીંયા કોઈ પણ નવો વિડીયો અપલોડ થશે, કોઈ પણ નવી આઈએમપી પ્રશ્ન આવશે તો તમને નોટિફિકેશન આવશે. યસ, ત્યાર પછીનો પ્રશ્ન 2 ગુણ માટે અગત્યનો પ્રશ્ન છે. ઓફિસમાં નોકરી કરતા 60 કર્મચારીઓની ઉંમરનો મધ્યક લઈ અને એમાં 5 ની વર્ગ લંબાઈ લઈને મેં અહીંયા તમને ગણતરી આપી છે. ચેપ્ટર 2 માંથી પ્રશ્ન છે. 60 કર્મચારીઓની ઉંમર છે, 5 ની વર્ગ લંબાઈ લઈને દાખલો ગણવાનો છે. અહીંયા તમને વર્ગ લંબાઈ 5, સૌથી નાનું અવલોકન 21, સૌથી મોટું અવલોકન 58, વિસ્તાર આર આપણને આપી દીધો છે 37, વર્ગ લંબાઈ વિસ્તારના છેદમાં વર્ગોની સંખ્યા 37 ના છેદમાં કે 37 ના છેદમાં 5 એટલે કેટલા થઈ ગયા? 7.4. એવી રીતે કે બરાબર કેટલા વર્ગ બનાવી શકાય? તો 8 વર્ગને આપણે જે આપણને સૌથી ઓછા એટલે 20 થી 25 જેમાં 21 નો સમાવેશ થાય, સૌથી વધુ 55 થી 60 જેમાં 58 નો સમાવેશ થઈ જાય, એવો આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકીએ છીએ. મિત્રો ઉતાવળ રાખજો. હા, તમારા બધા જ ટોપિક ક્લિયર થઈ જશે. યસ, અભ્યાસ કરવા માટે તમારે ટોપર્સ બેચમાં જોડાવું રહ્યું, અને અભ્યાસ કરતાની સાથે સાથે આઈએમપી થી લઈ તમામ બસ તમામે તમામ જે વિડીયો છે એ વિડીયો આ ચેનલ પર આવવાના છે. એકમ કસોટી થી લઈ કોઈ પણ પ્રકારનો તમારો પ્રશ્ન હોય, કોઈ પણ બોર્ડમાંથી કોઈ નવા ન્યૂઝ આવ્યો હોય, તમામે તમામ વસ્તુ આ ચેનલ પર તમને મળતી રહેવાની છે. તો ફટાફટ જે મિત્રો હજી સુધી આ ચેનલ સાથે લાઈક સબસ્ક્રાઇબ ન કરે ફટાફટ કરી દે, અને આપણે આગળ વધીએ છીએ. સરસ મજાનો એક પ્રશ્ન આપણને આપ્યો છે. નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. પાન દીઠ ભૂલોની સંખ્યા આપી છે, અને સાથે આપ્યું છે પાનાની સંખ્યા. પાન દીઠ ભૂલોની સંખ્યા અને પાનાની સંખ્યા બંને આપ્યું છે ચેપ્ટર 2 માં. પાન દીઠ ભૂલોની સંખ્યા અને પાનાની સંખ્યા, એના પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું વિતરણ તૈયાર કરવાનું છે. થી ઓછા અને થી વધુ પ્રકારનું વિતરણ તમારે તૈયાર કરીને અહીંયાથી આપણે પ્રશ્નો પૂછી શકે છે. આ 2 ગુણના પ્રશ્નો છે. 2 ગુણના અગત્યના પ્રશ્નો છે મિત્રો, અગત્યના પ્રશ્નો છે, ખાસ યાદ રહે. વાહ, અમારા પ્રકાશનો યુથ એજ્યુકેશન, અમારા પ્રકાશનો જો તમે જોઈ શકો છો, ધોરણ 10 ના 2 પેપર સેટ તમારી નજર સમક્ષ. ધોરણ 10 ના 2 પેપર સેટ કયા? તો કે ગણિત સ્ટાન્ડર્ડ સાથેનો પેપર સેટ, ગણિત બેસિક સાથેનો પેપર સેટ, ત્યાર પછી કોમર્સ નું પેપર સેટ, અને ત્યાર પછી આર્ટ્સ નો પણ પેપર સેટ. અહીંયા બધું જ ઉપલબ્ધ છે મિત્રો. ફક્ત તમારી નાની એવી નજર દોડાવવાની જરૂર છે. બધું જ અહીંયા ઉપલબ્ધ છે. નાની એવી નજર દોડાવશો, તમને બધું જ મળવા પાત્ર છે. પણ પહેલા સબસ્ક્રાઇબ કરી નાખવાનું. ધોરણ 10 માં તો અમારા કેટલી બધી બુકો છે. તો ગણિત શિક્ષક, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ, ગુજરાતી, અને બધી જ ઓફર છે. અને પાછી એક ગ્રામર ગીતા પણ છે. અને આમાંથી કાંઈ પણ તમારે લેવું હોય, તમે યુથ 500 એવો કોડ નાખી અને તમે જો ઓર્ડર કરો છો તો પહેલા 500 વિદ્યાર્થીઓ માટે ફ્રી હોમ ડિલિવરી છે. તમારા ઘરે આવવાનો કુરિયર ચાર્જ પણ પહેલા 500 વિદ્યાર્થીઓ માટે લેવામાં નહીં આવે. ઓકે, ગુડ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણી સાથે જોડાયેલા છે, અને ઘણા બધા એમાંથી કંઈક ને કંઈક એનો પ્રશ્ન હોય એ પણ પૂછી શકે છે. હા, અમે તમારા પ્રશ્નો પણ લેવાના છીએ, 100% લેવાના છીએ મિત્રો. હા, 100%. શું વાત છે. ઘણા બધા મિત્રો અત્યારે હજી નવા જોઈન થયેલા છે. 10મા વાળા વિદ્યાર્થીઓ માટે ખાસ તમને કહી રહ્યો છું, તમે આ બુક વસાવો, ભણો, અને 12 કોમર્સ, 12 આર્ટ્સ, 10 યસ યસ 10મા સ્ટાન્ડર્ડ, 10મા બેઝિક, આ બધા જ પેપર સેટ, ક્વોલિટી પેપર સેટ સાથે દરેક વિષયના 10 સોલિડ પેપર્સ, કે તેનું તમે સંપૂર્ણપણે સોલ્યુશન કરી શકો. આઈએમપી નો જે આ ટુકડાઓ તમને મળી રહ્યા છે, દરેકે દરેક વસ્તુ આ 12મા અને 10મા પેપર સેટમાં પણ મળવાની છે. તો આવા જ પેપર સેટ વસાવી લ્યો, અને તમે અભ્યાસ કરવા માંગો
જોઈએ છીએ કે તમને ગુજરાત બોર્ડમાં ટોપ થતા કોણ રોકે છે, કારણ કે વિદ્યાકુલ એટલે ગુજરાત બોર્ડના ટોપર્સ આપતું ગુજરાતનું નંબર 1 ઓનલાઈન પ્લેટફોર્મ છે મિત્રો, એને ખાસ કરીને ભૂલવાનું નથી. યસ, નેક્સ્ટ આપણે આપ્યો છે ચેપ્ટર 3 નો પ્રશ્ન, મધ્યક વાળો એક પ્રશ્ન આપ્યો છે. યસ, મધ્યક વાળા પ્રશ્નમાં શું પૂછાઈ શકે છે, તો અહીંયા તમને આ બોટલ વાળો પ્રશ્ન જે સ્વાધ્યાયમાં આપેલો છે પ્રશ્ન પૂછાઈ શકે. 29.6 થી 30.4 મિલીલીટર બોટલ લીધેલી હોય, પરફ્યુમ નો જથ્થો લીધેલો હોય અને એમાંથી જ તમને પ્રશ્ન આવશે કે મધ્યક મેળવો અને સાબિત કરો કે મશીન યોગ્ય રીતે કામ કરે છે. તો મધ્યક મેળવી અને તમે અહીંયા સાબિત કરી શકો છો કે બોટલ યોગ્ય રીતે કામ કરે છે, મશીન જે છે યોગ્ય રીતે કામ કરે છે. વાહ, શું વાત છે. ઘણા બધા મિત્રો આપણી સાથે અત્યારે હાલમાં જોડાયેલા છે અને ઘણા બધા બીજા મિત્રો પણ જોડાવાની ટ્રાય કરી રહ્યા છે. જે મિત્રોને હજી સુધી ખબર જ નથી, તો તમારા દ્વારા ખબર આપો કે આવું કોઈ ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ છે જ્યાં અભ્યાસની સાથે સાથે સંપૂર્ણ માહિતી મળતી રહેવાની છે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન્સ પ્લીઝ. તો અહીંયા તમને એક મોબાઈલ ધારકના 70 કોલની વાતચીતનો રેકોર્ડ આપેલો છે. તેના પરથી વાતચીતના સમયના મધ્યક શોધો એવું કીધેલું છે. વાતચીતના સમયના મધ્યક અહીંયા થી ઓછા પ્રકારનું વિતરણ છે મિત્રો, યાદ રાખજો. મધ્યકમાં જ્યારે થી ઓછા પ્રકારનું વિતરણ હોય તો એને મૂળ વિતરણમાં ફેરવવાનું છે. આવૃત્તિ પણ મૂળ વિતરણમાં લેવાની છે, એટલે 20 - 0 20, 42 - 20 22, ત્યાર પછી 57 - 42 15, 65 - 57 8, 70 - 65 5 અને આવી રીતે x fx મેળવી x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx ના છેદમાં n કરી અને તમે x બાર મેળવી શકો છો. મિત્રો ચેપ્ટર 3 નો આ અગત્યનો પ્રશ્ન છે, ભૂલાઈ નો જાય એટલા માટે હું વારંવાર રિપીટ કરી રહ્યો છું. ચેપ્ટર 3 નો અગત્યનો પ્રશ્ન છે. શું વાત છે. ઘણા બધા મિત્રોએ આપણને લાઈક શેર સબસ્ક્રાઇબ બધું આપ્યું છે, પણ હજી જે મિત્રોનું બાકી છે ફટાફટ. યસ, I am come here with the target of 120. ઓકે, 121 નો ટાર્ગેટ લઈને આવ્યો છે. 121 તમારા ઉપર ભરોસો લઈને આવ્યો છું. સર ફર્સ્ટ એક્ઝામમાં આ જ ક્વેશ્ચન પૂછાય છે. યસ, 100% આ જ ક્વેશ્ચન હશે, 100%. નીચેની માહિતી પરથી ચલ x નો ભારિત મધ્યક શોધો. ભારિત મધ્યક શોધવાનો જો પ્રશ્ન પૂછાય ને તો 2 ગુણમાં કેવો પ્રશ્ન પૂછે, તમને ચલ આપી દીધા હશે, ભાર આપી દીધા હશે, wx કરીને સીધું x બાર w નું સૂત્ર મૂકવાનું, સિગ્મા wx ના છેદમાં સિગ્મા w. 12 આર્ટ્સ ની આઈએમપી એના માટે જોઈશું આપણે, એ પણ તૈયારી કરવા જઈ રહ્યા છીએ. અમે સંપૂર્ણપણે વિદ્યાર્થીઓના ફાયદામાં જે કાંઈ પણ જરૂરી લાગશે એ તમામ બાબતો પર અમે કામ કરવાના છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો બે સંખ્યાઓનો મધ્યકાંક છે, એક સંખ્યા 4 છે તો બીજી સંખ્યા શોધો, આવો પ્રશ્ન પણ તમને પૂછી શકે છે. બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક 8 છે, એટલે g બરાબર કેટલા આપી દીધા છે 8, x1 કેટલા આપ્યા છે 4. તમને પૂછી શકે x2 મેળવો, તો g is equal to into square root x1 into x2 into x3 up to xn. તો 4 ગુણ્યા x2 વર્ગમૂળમાં 4 ગુણ્યા x2 આપણે લીધા હતા, જ્યાં સામે વર્ગમૂળ સામે ગયો એટલે વર્ગ થઈ ગયો, એટલે 8 નો વર્ગ 64 અને 64 ભાગ્યા 4 એટલે શું થઈ જશે 16. શું થઈ જશે 16. હા સર, ટાઈમ ટેબલ મોકલો. 11 કોમર્સ એવું ફિક્સ નથી હોતું. આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી રાખશો, તમને નોટિફિકેશન મળશે જ્યારે પણ કોઈ નવો લેક્ચર સ્ટાર્ટ થશે. એક્ઝામ્પલ તરીકે મેં અત્યારે આ લેક્ચર જોવાનું સ્ટાર્ટ કર્યું તો મને નોટિફિકેશન મળ્યું કે સ્ટાન્ડર્ડ 11th લેક્ચર સ્ટાર્ટેડ, તો હું આ લેક્ચરમાં જોઈન્ટ થઈ શકું. એવી રીતે તમે પણ જોઈન્ટ થઈ શકો છો ફટાફટથી. હા, નેક્સ્ટ આગળ વધ્યા. સરસ મજાનું નીચેનું એક કોષ્ટક એક બેકરીમાંથી દર દિવસે વેચેલ કેકની સંખ્યા દર્શાવે છે અને કેકના વેચાણનો બહુલક શોધો.
તો કેકની સંખ્યા અને સાથે શું આપ્યું છે દિવસોની સંખ્યા, તો કેકની સંખ્યા અને દિવસોની સંખ્યા એમો બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન. મિત્રો આના પર ખાસ ફોકસ કરજો, આમાં બીજું કાંઈ મેળવવાનું નથી. એમો ઇઝ ઇક્વલ ટુ મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન. બસ આટલું જ નજરમાં રાખવાનું છે. મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન, તો મહત્તમ આવૃત્તિ કેટલી હોય, તો કે મહત્તમ આવૃત્તિ અહીંયા તમને આપી દીધી છે. કેટલી આપી છે? 25. અને એની સામેનું અવલોકન, તો એની સામેનું અવલોકન કેટલા આપ્યા છે? 13. એટલે એમો બરાબર કેટલા થઈ જશે? 13 કેક. કેટલા થઈ જશે? 13 કેક. ઓકે. આ ક્વેશ્ચન કરવાથી 45 માર્ક્સ આવી જાય, 100% આવી જાય ભાઈ. આ ચેનલ સાથે પ્રથમ સામયિક પરીક્ષા સુધી જોડાયેલા રહેજો. 100% માર્ક્સ આવશે, દરેક વિષયમાં આવશે. હા, બરાબર. અમને અમારી પરીક્ષાનું ટાઈમ ટેબલ ખબર નથી, કાંઈ વાંધો નહીં. 3 થી 7 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતની તમામ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 9 અને 11 ની પરીક્ષાઓ સ્ટાર્ટ થઈ રહી છે. સાથે 10 અને 12 એટલે 9 થી 12 ની તમામ પરીક્ષાઓ 3 થી 7 ઓક્ટોબરની વચ્ચે સ્ટાર્ટ થઈ રહી છે. ડન. ટાઈમ ટેબલ ખબર પડી ગઈ. હવે આગળ વધીએ. યસ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે. જો આ પ્રશ્ન પણ એટલો અગત્યનો છે. a-5, a+1, a+2, a-3 અને એનો મધ્યસ્થ 10 છે, તો એની કિંમત શોધો. m = 10, n = 5. હવે આને ચડતા ક્રમમાં આપણે ગોઠવા. a-5, a-3, a+1, a+2 આવી રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા તો n+1/2 મું અવલોકન 5+1/2 એટલે 6/2 = 3 અને m બરાબર શું લઈ શકાય? 10 લઈ શકાય. m બરાબર શું લઈ શકાય? 10 લઈ શકાય. આવું સરસ. વાહ વાહ વાહ, શું વાત છે. ઘણા બધા મિત્રો અત્યારે આપણી સાથે જોડાયેલા છે. અને એમાંથી જ અમુક મિત્રો હજી સુધી આ ચેનલને શું નથી કરી, તો હજી સુધી આ ચેનલને એમણે સબસ્ક્રાઇબ નથી કરી. તો મિત્રો વિદ્યાકુલ ગુજરાતી ગુજરાતમાં 626 કે એટલે 6,26,000 વિદ્યાર્થીઓનો ભરોસાનું સ્થળ, ગુજરાતનું નંબર 1 એજ્યુકેશન પ્લેટફોર્મ. બરોબર. એન્ટરટેનમેન્ટની સાથે એજ્યુકેશન નો સંગમ. હા, અને સક્સેસની જડીબુટી કહી શકાય એવું આ વિદ્યાકુલ ગુજરાતી. ધોરણ 9 ઓલ સબ્જેક્ટ, ધોરણ 10 ઓલ સબ્જેક્ટ, ધોરણ 11 ઓલ સબ્જેક્ટ એન્ડ ધોરણ 12 ઓલ સબ્જેક્ટ. આ તમામે તમામ વિષયો સાથે હાજર અમે થયેલા છે. તો બસ ફક્ત ને ફક્ત ચેનલ જેને સબસ્ક્રાઇબ ન કરી હોય એને સબસ્ક્રાઇબ કરી લો. ક્વેશ્ચન નંબર પણ આપો. ક્વેશ્ચન નંબર એલા ઈ નો ફિક્સ હોય હો વિવેકભાઈ, ઈ ફિક્સ નો હોય. હા હા. નેક્સ્ટ આપણે વાત કરીએ તો વિસ્તારનો એક પ્રશ્ન આવી શકે. પ્રસારમાનની અંદર વિસ્તારનો પ્રશ્ન. તો વિસ્તાર r = xh - xl અને વિસ્તારાંક એટલે xh - xl છેદમાં xh + xl. 185 - 145 કરીને તમે આ દાખલો ગણી શકો. એવી જ રીતે બીજો પ્રશ્ન એ પણ વિસ્તાર અને વિસ્તારાંકનો પૂછી શકે છે. વિસ્તાર અને વિસ્તારાંકનો બીજો પ્રશ્ન શું કહી શકાય, તો કે વિસ્તારમાં xh કેટલા આવશે? સૌથી મોટી સીમા. સૌથી મોટી સીમા અહીંયા તમને દેખાઈ રહી છે 80. અહીંયા તમને સૌથી નાની સીમા દેખાઈ રહી છે 20. તો 80 - 20. વાહ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો 85 લાઈક સુધી પહોંચ્યા છીએ અને મારે અત્યારે જોઈએ છીએ ફક્ત 121. પણ હું એવું કહીશ કે આ ક્વેશ્ચન પૂરો થાય ત્યાં 100 પ્લસ તો થવું જ જોઈએ. કેમ ન થાય? 100 પ્લસ તો થવું જ જોઈએ. આ ક્વેશ્ચન એક પૂરો થાય ત્યાં આપણે 100 પ્લસ ને 100 ને પાર હોવા જોઈએ કે અબકી બાર 100 કે પાર. અબકી બાર 100 કે પાર. બરોબર. હા, તો વિસ્તાર પણ પૂછી શકે, સાપેક્ષ વિસ્તાર પણ પૂછી શકે છે. વિસ્તાર પણ પૂછી શકે છે અને સાપેક્ષ વિસ્તાર પણ પૂછી શકે છે. એવો છે એક અગત્યનો પ્રશ્ન અહીંયા તમને દેખાઈ રહ્યો છે. જોવો મિત્રો, ધ્યાન આપતા રહેજો. હા, ખાસ કરીને વિસ્તારાંકનો જેવો પ્રશ્ન જ્યારે અસતત આવૃત્તિ વિતરણ હોય. અસતત આવૃત્તિ વિતરણ એટલે મુસાફરોની સંખ્યા અહીંયા 2 આપી છે, અહીંયા 37 આપી છે. તો r = 37 - 2 = કેટલા થઈ જશે? 35 મુસાફર.
કેટલા મુસાફર થશે 35? તો વિસ્તારાંક XH માઇનસ XL, XH પ્લસ XL, 37 માઇનસ 2 છેદમાં 37 પ્લસ 2 એટલે 35 ના છેદમાં 39 બરાબર 0.90. કેટલા આવશે? 0.90. વાહ, શું વાત છે! ધેટ્સ અગેન, જો તમને આવો પ્રશ્ન જ્યારે પૂછાય ને ત્યારે બહુ આસાનીથી આન્સર આપવાનો છે. શું કીધું છે? એક સમૂહના 25 માં અને 75 માં શતાંશક અનુક્રમે 20 અને 36 છે, તો ચતુર્થક વિચલાંક શોધો. 25 માં શતાંશક 20, 75 મો શતાંશક 36, તો તમે લખી શકો P25 બરાબર Q1 બરાબર 20, P75 બરાબર Q3 બરાબર 36. હવે મેં અહીંયા ચતુર્થક વિચલન પણ મેળવી દીધું છે. જો ધ્યાન આપો, QD ઇઝ ઇક્વલ ટુ Q3 માઇનસ Q1, 36 માઇનસ 20 ના છેદમાં 2 એટલે 16 ના છેદમાં 2 કરીને 8 લઈ શકાય. સર થિયરી માંથી કયો ચેપ્ટર માંથી કરવાના? એના માટે એક અલગથી વિડીયો લઈને આવીશ, ચોક્કસ તમારા માટે આવીશ. ચતુર્થક વિચલાંક Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1, 36 માઇનસ 20 છેદમાં 36 પ્લસ 20, 16 ના છેદમાં 56 એટલે કેટલા આવશે? 16 ના છેદમાં 56 કરીએ તો 0.29. તો મિત્રો, આવા જ વિડીયો માટે અમારી સાથે બનેલા રહેજો. ધોરણ 11 અને ધોરણ 12 માં બેસ્ટમાં બેસ્ટ આપણે રિઝલ્ટ મેળવવું છે અને વિદ્યાકુલ સાથે છે તો 100% રિઝલ્ટ આવવાનું છે. તો તૈયારી સાથે જોડાયેલા રહેજો. જેણે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી લેજો. જેણે હજી આ વિડીયોને લાઈક નથી કર્યો, લાઈક કરી દેજો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ.